સરગવાના પાન અને સરગવાની શીંગ બંને આપણા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તો આજે સરગવાના પાનનો પાવડર બનાવીશું કે જે તમે આખા વરસ માટે સ્ટોર કરી શકો. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આ સરગવાના પાન છે અને આવી રીતે એકદમ તાજા કુમળા અને લીલા લીલા હોય ને એવા લેવાના. અને આ પાન તમને શાક માર્કેટમાં શાકવાળા પાસેથી પણ મળી જશે, પરંતુ હું મારા નજીકના સ્નેહીને ના સોસાયટીમાં આ બહુ મોટું ઝાડ હતું ત્યાંથી લાવી છું. તો આ પાંદડા એના છૂટા પાડી લઈએ. કુમળી દંડી હોય તો તે રાખીશું સાથે, અને કોઈક આ ફૂલ પણ એની અંદર બેઠા છે તો ફૂલ પણ મેં લઈ લીધા છે. તો પાંદડી બધી છૂટી પાડી લીધી. ત્યારબાદ હવે એને સારી રીતે ધોઈ લેવાનું છે. તો 3 થી 4 વખત પાણી વડે એને આપણે પહેલાં ધોઈ લઈશું. ત્યારબાદ પાવડર બનાવવા માટે એનો ઉપયોગ કરીશું. તો જુઓ, આ રીતે સરસ મોટું વાસણ લેવાનું અને વધારે પ્રમાણમાં પાણી લઈને એને સારી રીતે હાથ વડે ફેરવીને થોડું એને ઘસીને ધોઈ લેવાના, કે જેથી ધૂળ વગેરે હોય તો તે નીકળી જાય. અને આ અગાઉ મેં સરગવાની શીંગનો પાવડર કેવી રીતે બને છે ને એની રેસીપીનો વિડીયો મેં આ ચેનલ પર મૂકેલો છે, અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપેલી છે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો જુઓ, મેં 4 થી 5 વખત સારી રીતે ધોઈને નિતારી લીધા, અને આ સરગવાના ઉપર ફૂલ બેઠા હતા તે પણ વચ્ચે લઈ લીધા છે. હવે આ એક મોટી ભારી જેટલા ફુદીનાના પાન છે. એ ફુદીનાની જોડી હું લાવી હતી, એને પણ આ પાન ચૂંટી લીધા અને એને પણ સારી રીતે 4 થી 5 વખત પાણી વડે ધોઈ લઈશું. જુઓ, આ રીતે સરસ તાજા લીલા લીલા પાન હોય ને એવા લેવાના. અને ફુદીનાની પણ આપણે સૂકવણી કરવાના છીએ. તો બંને પાનને આપણે સારી રીતે ધોઈ લેવાના છે. એ ખૂબ જ અગત્યનું છે. સરગવાની શીંગનો પાવડર મેં બનાવ્યો હતો અને ઘણી બધી રેસીપીમાં હું એનો ઉપયોગ પણ કરું છું અને ચેનલ પર બતાવ્યું પણ છે. તો જુઓ, હવે આ રીતે ફુદીનાના પાનને પણ ધોઈને નિતારી લીધા છે. તો હવે એક કોટનની સાફ ચાદર લઈશું. તડકામાં નથી સૂકવવાના, એ ખાસ યાદ રાખવાનું. ઘરની અંદર પંખા નીચે આ બંને પાનને આપણે રાખીશું. તો આ સરગવાના પાન છે. થોડું પાણી નીતરી જાય એટલે ચાદર પર એને આવી રીતે છૂટા છૂટા પાથરી દેવાના અને પંખા નીચે સૂકવીશું, અગાઉ કહ્યું એમ. અને ફુદીનાના પાનને પણ એ જ ચાદર મોટી છે એટલે બીજી સાઈડે થોડી જગ્યા કરીને આ રીતે ફુદીનાના પાન વચ્ચે મેં આ રીતે 2 નેપકિન મૂક્યા છે કે જેથી બંને પાન અલગ રહે. તો હવે એને પંખા નીચે સૂકવવા દઈએ બરાબર. દિવસમાં 1-2 વાર એમાં હાથ ફેરવી દેવાનો એટલે પાન ઉપર નીચે થઈ જાય અને બધા પાન સારી રીતે સુકાઈ જાય. હવે જુઓ, આ સરગવાના પાન કેટલા સરસ ક્રન્ચી થઈ ગયા. 5 દિવસ મેં રાખ્યા હતા. તો એને એક મોટા બાઉલમાં મેં લઈ લીધા છે. તમને બતાવું છું. હાથમાં પ્રેસ કરો એટલે સરસ આ ભૂક્કો થઈ જાય છે. મોઇશ્ચર બિલકુલ ના રહેવું જોઈએ, એ ખાસ યાદ રાખવાનું. હવે મિક્સર જાર લીધું છે. એમાં થોડા આ સરગવાના પાન લઈશું. આ રીતે મેં પતલી કુમળી દંડી પણ લઈ લીધી છે, કંઈ વાંધો નહીં. અને બારીક પાવડરના સ્વરૂપે આ ફૂલ હતું એ પણ સરસ સુકાઈ ગયું છે જુઓ. અને બારીક પાવડરના રૂપે એને ક્રશ કરી લઈશું. ફુદીનાના પાનને થોડી વાર છે, એમાં દંડી પણ હતી. તો આ રીતે એકવાર મિક્સરમાં ફેરવી લીધું તો ફરીથી બીજા પાન મેં અંદર મૂક્યા છે અને એને પણ બારીક પાવડરના રૂપમાં આપણે ક્રશ કરી લઈએ. વાવ, જુઓ ગ્રીન કલર કેટલો સરસ જળવાયો છે. તો હવે આ એક બાઉલ લીધું છે. એની અંદર આ ગળણી લઈશું, પ્લાસ્ટિકની છે. કોઈ પણ સાધન, તમે સ્ટીલની ચાળણી પણ લઈ શકો. અને આ રીતે થોડું ચાળી લઈએ કે જેથી કોઈ બારીક દંડી રહી ગઈ હોય તો તે નીકળી જાય. જુઓ, આ મિશ્રણ રહ્યું છે અને ફરીથી મિક્સર જારમાં લઈને આપણે ઘુમાવી લઈશું. હજી થોડી સરગવાના પાન બાકી છે. એક લોટ હજી થશે તો એની અંદર મેં મિક્સ કરી દીધું છે અને એને પણ ક્રશ કરી લઈએ. વાવ,
તો આને પણ ચાળી લઈશું આપણે. અને આ પાનનો ઉપયોગ તમે થોડા હૂંફાળા પાણીમાં એક અડધી ચમચી લઈને પી શકો, અથવા તો તમે બાળકોના પરાઠા, થેપલા, શાક વગેરેમાં પણ થોડો થોડો રોજ તમે જો ઉમેરી દો તો પરિવારમાં બધા આ રીતે સરગવો ખાઈ શકે. અને જો આપણો સરસ પાવડર રેડી થઈ ગયો છે અને કલર પણ કેટલો સરસ આવ્યો છે, જુઓ નેચરલ કલર. અને આ રીતે તમે ઘરે બનાવો ને તો થોડી મહેનત પડે, પરંતુ તમને માર્કેટ કરતાં સસ્તો અને પ્યોર વસ્તુ મળી શકે. તો આ થયો આપણો સરગવાનો પાવડર. તો હવે એને તમારે સાફ કાચની બોટલમાં ભરી દેવાનું અને ફ્રીજમાં રાખો કે બહાર રાખો, બંને જગ્યાએ તમે રાખી શકો અને આખા વરસ માટે સારો રહેશે. હું એને ફ્રીજમાં રાખીશ. કદાચ બહાર રાખો ને તો થોડો કલર ઝાંખો થવાની શક્યતા રહે એટલા માટે. અને આ બોટલમાં સરગવાની શીંગનો પાવડર છે. વિડીયોની શરૂઆતમાં મેં તમને વાત કરી કે મેં સરગવાની શીંગનો પાવડર પણ બનાવ્યો છે. અને શીંગ લીધી હતી અને એને તડકે સૂકવી હતી. શીંગને બરાબર ધોઈ લેવાની, ઉપરનું પાતળું પડ છાલનું મેં થોડુંક ઘસીને બહાર કાઢી નાખ્યું હતું અને ટુકડા કરીને મેં સારો તડકો લગાવીને સૂકવી હતી. અને ત્યારબાદ એને મિક્સર જારમાં ક્રશ કરી લીધી હતી. અને આ બંને પાવડર હું અલગ રાખું છું. તમને સૂપ પીવાનું મન થાય અથવા તો કંઈ પણ તમે શાકભાજીમાં અથવા તો થેપલા પરાઠામાં કે કોઈ બી રીતે વાપરી શકો. હવે આ ફુદીનાના પાન પણ 6 દિવસમાં સરસ ક્રન્ચી થઈ ગયા છે. તો એને હું પાવડર નથી કરવાની, આ રીતે બોટલમાં આખો જ ભરી દઈશ. પાવડર કરો ને તો પણ ચાલે, તમે રાયતુંમાં કે બિરયાનીમાં કે એમાં યુઝ કરી શકો, પરાઠામાં વગેરેમાં. અને ચામાં યુઝ કરો ને તો મેં જોયું છે મારા ઘરે કે ચામાં યુઝ કરું છું ને તો આ પાવડર ફુદીનાનો તો થોડું ગ્રીન કલરનું આછા કલરનું લેયર આવી જાય છે. તો કદાચ કોઈકને ના ગમે, એટલે હું આ ફુદીનાના પાનનો ઉપયોગ ચામાં કરીશ. અને પાવડર પણ મેં અગાઉ બનાવવાનો કેવી રીતે એ બતાવ્યો જ છે તમને. અને ફુદીનાના તાજા પાન કેવી રીતે સ્ટોર કરાય એનો વિડીયો પણ મેં આ ચેનલ પર મૂક્યો છે. પરંતુ વધારે માત્રામાં જો હોય અને તમે આ રીતે બોટલ ભરી રાખો તો તમે ચામાં સરસ રીતે ઉપયોગ કરી શકો. અને સ્વાદ પણ એનો સરસ આવે છે અને સુગંધ પણ જળવાઈ રહે છે, કારણ કે આપણે એને પંખા નીચે સૂકવ્યું છે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.